સુરત, ભરૂચથી સુરત વચ્ચેનું 74 કિલોમીટર જેટલું અંતર કાપી સુરત આવ્યા બાદ ચેઇન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપતી મહિલા આરોપીઓની ગેંગને પોલીસે ઝડપી પાડી છે. આ ગેંગ શહેરના જુદા જુદા ભીડભાડવાળા વિસ્તારોમાં ફરી મંદિરો, મેળા સહિત અન્ય ધાર્મિક સ્થળોને ટાર્ગેટ કરતી હતી. જ્યાં ભીડનો લાભ ઉઠાવી મહિલાઓના ગળામાંથી સોનાના ઘરેણાંઓની સ્નેચિંગ કરી ફરાર થઈ જતી હતી. જ્યાં પોલીસ ચોપડે નોંધાયેલા 2 ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી છે. ગેંગ પાસેથી સોનાના ઘરેણાં મળી 1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ જહાંગીરપુરા પોલીસે હાથ ધરી છે. સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચેઇન સ્નેચિંગના અનેક ગુના પોલીસ ચોપડે નોંધાયા છે. જે ગુનામાં સંડોવાયેલી ગેંગને ઝડપી પાડવા શહેર પોલીસ ભારે કમરકસી રહી છે. આ વચ્ચે સુરતની જહાંગીરપુરા પોલીસે એક એવી ગેંગને ઝડપી પાડી છે, જે મહિલા આરોપીઓની ગેંગ ભરૂચથી સુરત વચ્ચેનું 74 કિલોમીટરનું અંતર કાપી એસ.ટી. બસ મારફતે સુરત આવતી હતી. જે મહિલાઓ આરોપીઓનો ગેંગ દ્વારા ભીડભાડવાળા વિસ્તારોને ટાર્ગેટ કરી મહિલાઓના ગળામાંથી કિંમતી સોનાના ઘરેણાં સ્નેચિંગ કરી ફરાર થઈ જતી હતી.